નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંચયના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી દીધી છે. વિડીયો કોન્ફરન્સમાં સીએમએ તમામ કલેક્ટરને ટકોર કરી છે કે 50 લાખની ગ્રાન્ટ એ જળ સંચયના કામોમાં વાપરવી, સાથે 1 કરોડથી વધુ જળ સંગ્રાહક સ્ટ્રક્ચર્સ બાંધવાનું પણ લક્ષ્ય સીએમએ આપ્યું. 31 મે 2026 સુધી જળ સંગ્રાહક સ્ટ્રક્ચર બાંધવા તમામ કલેક્ટરને એક લક્ષ્ય આપવામાં આવ્યું છે. જળ સંચય જન ભાગીદારી 2.0 અભિયાનની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ કરી. નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિર્મલ, તમામ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે અને લક્ષ્ય પણ આપવામાં આવ્યું છે. શું વધુ વિગતો મળી રહી છે આ સૂચન અંગે? કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારના ઉપક્રમે એક જળ સંચય જન ભાગીદારી યોજના અંતર્ગત એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિડીયો કોન્ફરન્સની અંદર ગુજરાતના મહેસૂલ વિભાગના અધિકારીઓ જોડાયા હતા, મુખ્યમંત્રી હતા, તમામ જે કલેક્ટર્સ હતા તેઓ પણ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યને ફાળવવામાં આવેલી જે 553 કરોડની જળ સંચય જન ભાગીદારી યોજના અંતર્ગત જે ગ્રાન્ટ છે તેનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ 2026 પહેલા થઈ જાય તે બાબતની તાકીદ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે તમામ કલેક્ટરને જે ટકોર કરી છે અને તે ટકોરની અંદર તમામ કામો ઝડપથી પૂરા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ જે ધારાસભ્યોને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે તમામ ગ્રાન્ટનો ઉપયોગ જળ સંચયના કામોમાં કરવામાં આવે તે પ્રકારનો અનુરોધ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. આ જે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી તેમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ તેમજ વિભાગના સચિવ કાંતારાવ તેમજ કેન્દ્ર સરકારના અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા. જળ સંચય અભિયાન અંતર્ગત વધુમાં વધુ ઝડપથી કામ થાય તે બાબતની સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી. બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે.